જેલમાં પુરાઈ ગયા ત્રણે બાપ દીકરો. ચાલો હવે હું જાઉં છું તમને લોકોને મૂકીને. તો ગાઈઝ અમારા જેનીશભાઈની ફેવરેટ પહેલા જમાનાની ચેસ મળી ગઈ છે. પાછી સ્લાઇડિંગ કરશે ગાઈઝ, જોજો. ઓ અરે આ તો જો બે મજા પડી ગઈ છે ગાઈસ. આલો લે ટોપી ફેંકી દીધી આને પાછી. ગાઈસ અમારા જેનીશભાઈએ તો શર્ટ બટ ખોલી નાખ્યો છે અને ઓય બંધ કર મંદિરમાં શર્ટ ખોલીને ના જવાય. લા બંધ કર જલ્દી. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ તૈયાર થઈને સુરત કિલ્લો જોવા માટે. ગઈકાલે અમે ગયા હતા પણ પેલી મૂવીની ટિકિટની બારી બંધ થઈ ગઈ હતી એટલે અત્યારે વહેલા જઈએ છીએ. 3:30 થયા છે અને અમારા જેનીશભાઈ છે ને રડે જ છે અને મારા ભાઈ રોતડા જ છે. રડવા જ દો એને. ઓ બેટો શું થયું દીકાને? કેમ રડવા આવે છે? પાણી આપું? એની દક્ષની જેનીશની વારી કેમ ન આપી દે? ગાઈસ અમારા દક્ષભાઈ કયું પાણી પીવે છે તમે જોવો જરા. ચિયા સીડ્સ વાળું મેં મારી માટે લીધું છે પણ આજે ભાઈ ટ્રાય કરે છે. કરો ભૈયા ટ્રાય, કરો. અરે બહુ મસ્ત લાગે યાર, હે ને? પીધું મસ્ત લાગે છે. તો ગાઈસ મેં મારી માટે છે ને ચિયા સીડ્સ એન્ડ બ્લેક કિસમિસ નું વોટર લીધું છે મસ્ત. અને ગઈકાલે મને ઇન્ફેક્શન થઈ ગયું હતું એટલે હવે આજથી ઠંડક કરવા માટે હું આ જ પાણી પીશ આખો દિવસ. સવારે બી 1 લીટર પી ગઈ અને અત્યારે બી હવે આ જ પીશ છેક સુધી. તો કઈ નહીં, ચાલો એન્જોય કરીએ. તો ગાઈસ સુરત કિલ્લાએ પહોંચી ગયા છે અને આજે ફાઇનલી વહેલા આવ્યા છે. તો પ્રતિક ટિકિટ લેવા ગયા. ટિકિટ લઈને સીધા અંદર જઈએ અને એન્જોય કરીએ મૂવી. આનો ઇતિહાસ શું છે સુરત કિલ્લાનો જોઈએ આપણે. ચાલો પાણીની બોટલો લીધી, હવે જઈએ. અંદર જતા પહેલા બેલ્ટ પહેરાવી દીધા છે. તો ચાલો અંદર જઈએ. ટિકિટ પણ લઈ લીધી છે. ચાલો મૂવી જોવાના. મેન તો છે ને સુરત કિલ્લાનો શું ઇતિહાસ છે ખબર પડે ને. હા અંગ્રેજોએ બનાવેલું છે ગાઈસ, અંગ્રેજોએ. બોલો તાપીનું પાણી આવતું પહેલા. હે હવે નહીં આવતું? તો ગાઈસ આ બધું અંગ્રેજોનું બનાવેલું છે. અહીંયા પહેલા તાપીનું પાણી આવતું હતું. આ પુલ બી અંગ્રેજોનું જ બનાવેલો છે. આ ઊંચો પુલ થાય છે. શું વાત છે? અહીંયાથી હુમલો કરવા કોઈ આવે ને હા ઊંચું થઈ જાય. અહીંયાથી કોઈ હુમલો કરવા આવે તો ઊંચું આ છે જો ઊંચું થવા માટે છે જો આ. હા ટોપ બી છે. આ બધું જ અંગ્રેજોનું છે ગાઈસ. ચાલો ઇતિહાસ જાણીએ એનો. ગાઈસ દરવાજો તો જો, આ પહેલાનો જ દરવાજો છે અંકલ, અંગ્રેજોનો જ દરવાજો. આ તો બનાવેલો છે. અચ્છા ગાઈસ દિવાલો જુઓ તમે, અંગ્રેજોની બનાવેલી દિવાલો તમે જુઓ. એને પાડ કહેવાય. પાડા કોઠી. ઓહો આને કોઠી કહેતા. આપણે જઈએ અંદર પછી બધું જોઈએ. ચાલો. સૌથી પહેલા અંગ્રેજો અહીંયા આવ્યા હતા અને છોકરાઓ મૂવી જોશે ને એટલે એમને ખ્યાલ આવી જશે બધો. એ લોકોને સમજાવવાની જરૂર નહીં પડે. હા અસલી તોપ જેનીશ, અસલી તોપ. ઓ ભાઈ સાહેબ માં જેનીશે બતાવી અસલી તોપ. વેરી નાઇસ. જેનું આનાથી બોમ્બ ફોડતા. યસ ગાઈસ આ મેઇન ગેટ છે અને હવે અંદર જઈશું, જોઈશું ઇતિહાસ. જેનો બધું યાદ રાખજે જેનીશ, ઇતિહાસ સુરત કિલ્લાનો. નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કર્યું છે ભાઈ અંગ્રેજોને ભગાડીને. આપણા મોદી કાકા એટલે તો મોદી કાકા જ છે. મોદી કાકા આવતા પહેલા ભાગી ગયા હતા. ગાંધી બાપુએ ભગાયા હતા ને અહીંયા પહેલા. તો ગાઈસ હવે પહેલા મૂવી જોઈ લઈએ અને પછી સુરત કિલ્લો ફરીશું તો ખ્યાલ આવે આપણને કે શું છે શું નહીં બધું. ચાલો અંદર. આ બધું એક્સ્ટ્રા શું છે પણ? હે ગાઈસ શું છે અસલી? સરદાર વલ્લભભાઈ જેનું જો આ બધું કેવું છે. અંગ્રેજો બધું આવું બનાવતા હતા. અંદર બધી ગુફાઓ બનાવતા. હે પ્રતિક આ બધું રિયલ હશે? ગુફાઓ બધી શું છે? આ શેની ગુફાઓ છે બધી? આ બધું ઓરિજિનલ કે બધું બનાવેલું છે? આ ઓરિજિનલ નથી ના. એટલે શું છે પહેલેથી જ આ બધું છે ખાલી રિનોવેશન કર્યું છે જ ને. ઓકે ગાઈસ અહીંયાથી ટનલ જાય છે નીચે. ટનલ છે. અંદર મૂવી સ્ટાર્ટ થયું. હવે મૂવી જોઈએ આપણે. અચ્છા ગાઈસ અમે મૂવીમાં જોયું જે આ બનાવેલું છે ને
અહીંયાથી ટનલમાંથી ઠંડી હવા આવે અને ગરમ હવા ઉપર જાય એ રીતે આ બધું બનાવેલું છે હે ને. આ અંદર આપણે મૂવીમાં જાણવા મળ્યું આપણને. દિમાગ તો જો એ લોકોનો પહેલા જમાનાનો. તો ગાઈસ આજે અમે છે ને આ સુરતના કિલ્લામાં આવ્યા છીએ. હવે આ એકચ્યુઅલી એવું કહે છે કે 1500ની સાલ ફિરોઝ શાહ તુગલકે બનાવેલો, પછી બ્રિટિશરોએ કવર કરી દીધેલું અને તૂટી ગયેલું, પણ આ એસએમસી એ ફરીથી નવું આપણું બધું ઇતિહાસ જાણીને એ મૂકેલો છે. તો આશા કરું કે તમે લોકો પણ આવજો. આ આખો તમે જુઓ ચારે બાજુ, આ બધી છે ઓરિજિનલ પણ રીકન્સ્ટ્રક્ટ કરીને રીફર્બિશ્ડ થયું છે. આ બધા 5 ગુંબજ ને બધું બનાવેલું છે. તમે જુઓ ચારે બાજુ, ઓ જબરદસ્ત એસએમસી એ મહેનત કરીને પાછું બધું બનાવ્યું છે. કમસે કમ 700-800 વર્ષ થઈ ગયા. અને એવું કહેવાતું કે આ સુરત બંદર આખા ભારતનું સૌથી વધારે રેવન્યુ જનરેટ કરતું હતું. સૌથી વધારે ઇન્કમ અહીંયા થતી હતી. તાપી પર આ 84 દેશોના ઝંડા રહેલા હતા, એટલે 84 તાલુકો પણ પડેલો અહીંયા. હા, અચ્છા, ચાલો તો આપણે હવે અંદર જોઈએ બધું શું છે શું નહીં. જેનું ભાઈ મૂવી જોવાની મજા આવી કે નહીં? હે દક્ષ, મજા આવી ને? મને તો સાચું કહું, મને તો બહારનું બી દેખાડતા હતા. સાચું કહું, મને તો એસી ની હવા ખાવાની મજા આવી. સાચી વાત ને? તો પછી યાર અમે હું કીધું એ માં એસી છે જ નહીં. તો 1770 માં કિલ્લો આવી રીતે દેખાતો હતો. હા, બરાબર, જુઓ. અને આજે રિસ્ટોર કરીને તમે જોયું. હા, દક્ષુ, તારે છઠ્ઠામાં સમાજ વિદ્યા આવશે ને ત્યારે આ બધું અંદર આવશે હે ને? બધું આવશે આ બધું. આટલું મોટું એસી. હા, અને ગાઈસ એસએમસી વાળાએ એસી તો જો લગાવ્યું છે બાપુ. ખર્ચો તો કર્યો છે જોરદાર. બીજું બધું કાંઈ નહીં, મારે જેનું એન્જોય કરે છે ને બસ. મારા દક્ષુ એન્જોય કરે છે ને. તો જૂનો આવું હતું, હા, તો એસએમસી એ બનાવીને કેવું સરસ કર્યું. ત્યાં તમે બહારથી જે જોયું, જૂનો કિલ્લો આવો હતો, ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન કરીને આવો કર્યો. ગુડ ગુડ, સરસ. જો અહીંયા અચ્છા, પહેલા બધું આવું હતું. જો પ્લાસ્ટર પેનલ હા, જૂના જમાનાનું દૂરબીન છે ને, જૂના જમાનાનું દૂરબીન. દૂરબીન કરીને આમ હા, જૂના જમાનાનું દૂરબીન આવું હતું. વાહ, તો જૂના જમાનાનું મટકું છે ને, જૂના જમાનાનું મટકું. ટ્રેડ છે. આજે લોકો પેપર કરતા હોય છે. એવું છે. હે દક્ષુ, જેનું જોયું દક્ષુ? આ ઓરિજિનલ છે બધું સાંજ કર્યું. હા, ઓરિજિનલ છે બધું. અમને ક્યાં વાત છે? આ યલો ડોટ હતો. આ યલો ડોટ શું છે? આ યલો છે સુરતનું બંદર. એ સુરતથી આખા વિશ્વમાં થતો ધંધો. જુઓ, હે, આખા વિશ્વમાં વહાણ માટે બધા આવતા. અહીં સુરત થી જ આવતા બધા. વ્યવહાર, ધંધો. ધંધો, બિઝનેસ. આ કોનું સિંહાસન છે? નવાઝ અફઝલુદ્દીન ખાન. અચ્છા, નવાબ અફઝલુદ્દીન ખાનનું સિંહાસન છે ગાઈસ. જેનિસ, દક્ષુ છે ને મસ્ત. હા, પાણી ભરવાનું પાત્ર. જો ગાઈસ, આમાં પાણી ભરતા. જો ઓહો, જો હમ? ખંજર. આ હા હા, આવી ખંજર હતી. આ બધું પેટમાં પાણી આમ પટાઈ દે. પટાઈ દે. અને આ થૂકદાન. આ લોકો શું બધા પાન ખાતા ને, હા. પાન ખાઈને સ્પેશિયલ આમાં થૂકતા. થૂકતા. પછી જે બધી રાણીઓ હોય ને, રાણીઓ એ બધું સાફ કરી દે. જો કેવું હતું ને કેવું કરી નાખ્યું. ઓહો હો, પહેલા આવું હતું બધું. કેટલું તૂટલું ફૂટલું બધું હતું. ઘાસ ઉગી ગયા હતા, પણ વળી એસએમસી વાળાએ બધું હરખું કરી નાખ્યું. એક મ્યુઝિયમ પત્યું, હવે બીજા મ્યુઝિયમમાં આવી ગયા છે જોવા અંદર. ચાલો, કેવું બધું ઉતરવાનું છે. હવે પાછા અંદર જઈએ. અરે અહીંયા બી એસી જ છે. હાઈસ ગાઈસ, અહીંયા બી એસી જ છે. બહાર જઈએ ત્યારે એટલો તાપ લાગે, અંદર આવીએ ત્યારે એસી ઠંડક લાગે. શું છે? જેનું જોયું તો બધા જો પથ્થર, જો બધા. આ મ્યુઝિયમ છે. હા, પથ્થરો છે બધા. જૂના જમાનામાં હા, જૂના જમાનાના પથ્થર. તારા જમાનાનું શું છે દક્ષુ? હા, ટાઈમ વાળું છે અહીંયા જો. સેન્ડ. હા, ઉપર શું છે? સેન્ટ ટાઈમ. બરાબર, દરિયાઈ સફરના સાધનો અને વ્યાપારની ચીજ વસ્તુઓ. દરિયામાં જ્યારે જાય ને હા, ત્યારે આ સફર કરવાના સાધનો છે. પણ એમાં તમાલપત્ર, ઇલાયચી આ બધું લઈ જતા હશે. પેટ સારું રહેવા માટે હશે ને.
લે બોલો દરિયાન સફરમાં ગાઈસ તમાલપત્ર, ઇલાયચી, લવિંગ, તકમરિયા બધું જ છે. આ શું છે? હે આ શું છે? આ કિચન હશે, કિચન જેનું એ લોકો. આ તો મારા જેનિસ નું ફેવરેટ છે ને જેનું. અને ઉલટું કરીએ ને તો આ સેન્ટ પડે. હે ઓહો જો આવું હતું પેલા ચપ્પુ એટલે ગળું ગળું કપાઈ ના જાય. જો ગાઈસ આ બધું તો જોરદાર છે. એકવાર અહીં આવા જેવું છે. જામાઓ છે જામાઓ. અહીંયા શોટ કરો. ઓહો તલવાર છે જેનું. શીલ્ડ. ભાઈ સાહેબ પહેલા જમાનાનું બધું. આમ શું આમાં એટલે શું? શીલ્ડ. આ તલવાર લગાવવાનું હે ને તલવાર લગાવવાનું. અહીંયા આજો. એરો તીર. હા આ તીર છે પહેલા જમાનાના બધા. ઓ બાપરે. તું બી મારી ભાઈ. પણ પહેલા જમાનામાં આવા સાધનો કોણ બનાવતું હશે? દિમાગ કોણ વાપરતું હશે? વૈજ્ઞાનિકો હે ને. વાવ બંદૂક તો જો પિસ્તોલ. કેટલી જાતની બંદૂકો છે. 1 2 3 4 5 6 7. ના જમાનાની ચેસ. શું આ જૂના જમાનાની ચેસ છે? હા. ના ચેસ થોડી. એમાં સામાન રાખવાનો બેટા. આમાં બધામાં આ બધામાં સામાન રાખવાનો. હવે ઉપર જવાનું છે ગાઈસ. અહીંયા છે. આ પથ્થર. હા બહાર જે તોપ જોઈ ને બહાર. તોપ બક્સું જેનો હા, હા. તોપની અંદર જે ગોળો મૂકે ને હા. એ cannon ball છે. એ છે. એ લોકોનો અચ્છા ગોળા છે આ તોપમાં ગોળા મૂકે ને એ છે. એટલે આ બોમ્બ ફૂટે બોમ્બ. એ કેવું? આમ ફૂટીને પછી આ કેવું? હા હાલ. ઓહો ગાઈસ આ બધા તોપના બોમ્બ છે. બારૂદ હોય બારૂદ ગન પાવડર હે આ સૌથી મોટું. આ સૌથી મોટા. હા આમાં ઘુસો યાર. એટલે જેનું પહેલા જમાનાના સિક્કા જો 1 રૂપિયો 2 રૂપિયા એવા. ગાઈસ જો મોટા મોટા પોટ છે. આ બધું ઓરિજિનલ નહીં લાગતું મને. હા હે ફૂલદાની છે. થૂકવાનું થોડું હોય. બધું તને થૂકવાનું જ લાગે છે અહીંયા યાર. ગાઈસ હવે આ ગુફામાં જવાનું છે આપણે. ગુફા અંધારી છે. અહીંયાથી પ્રતિક અહીંયાથી આમ ગુફામાં ક્યાં જાવ છો? આમ જવાનું છે આમ. જેનો અહીંયા ટોપ છે ટોપ જો ઉપર છે ટોપ છે. અને આ અંધારી ગુફા છે અંદર. પછી જઈએ આપણે. પહેલા અહીંયા જઈએ. કેમ ગુસ્સો આવે છે તને? હે ઊભો રે તું ગુસ્સા વાળો. તો ગાઈસ જો બેડ બી કેટલો ફાઇન છે. ડચ લોકોનો બેડ છે. ઓરિજિનલ બેડ હશે. ગાઈસ જજ ચેર છે જુઓ. અને આખો કોટ છે. અત્યારે પહેલા જમાનામાં બી કોટ હશે પ્રતિક. કોર્ટ રૂમ તો હોય જ ને. લે આ બતાવો રેપ્લિકા ઓફ ધ વિન્ટેજ રોમિસ્ટર કચ. ઓકે. પહેલા આવું તો ગાઈસ આ રહ્યા ટોપ. અને નીચે આપણે પેલા જોયા ને બોલ જેવા એ આના ગોલા હતા. અહીંયાથી ગોલો કઈથી ભરાવતા હશે પ્રતિક? ગોલો આગળથી ભરાઈને કેમનું ઉડાડતા હશે કોને ખબર? હે જેનું કેવી રીતે ઉડાડતા હશે બધું? ટંગ. આપણી ગાડી ઉડાડ દો. જેનું આપણી ઇગ્નિસ ઉડાડ દે પછી પપ્પા ઇગ્નિસ વગર થઈ જશે. સામે જ છે આપણી ગાડી. ઉડાડી દે જેનું તો સીધું ઉડાડ દે આપણી ગાડી સીધી. ઉડી ગઈ. કઈ છે ટનલ? આ ટનલ છે. હા અહીંયાથી જવા માટેની ટનલ. જો માં જેનિસભાઈ છે ને એકદમ આમ ગુફા શોધી ના. તો ઉપર આવી ગયા આપણે. નીચે હતા તો ચલો. તો ગાઈસ હવે ફાઇનલી ગુફામાં જવાનો વારો આવી ગયો. ગુફામાં ઓ ક્યાં છે પાણી? ક્યાં આવે છે? હા અહીંયા ગરમ પાણી આવે ને ઠંડુ પાણી આવે એ છે. આપણું મૂવીમાં આપણને બતાવ્યું હતું ને આ એ છે. ગાઈસ જોરદાર ગુફા છે. હા ઓહો જો કેવું બનાવ્યું છે આમાં. હા લે આ તો મસ્ત એસીની હવા ખાય છે. બે ભાઈઓ જો બંને ભાઈઓને ગરમી ચડી જાય છે. એસીની હવા ખાય છે. હું ખાઈ લો જરા. કેવું ઠંડુ લાગે છે ગાઈસ. હા ઊભો રે ને આવું છું. એસીની હવા ખાઈ લેવા દે મને.
ચાલો એસીની હવા ખાઈ લીધી, બહુ ઠંડી ઠંડી. બી ગઈ યાર, હું તો બી ગયું ગાઈસ. આ ત્રણ ગુફામાં છુપાઈ ગયા હતા અને હું તો ડરી ગઈ. મેં કીધું યાર બીક લાગે. જો તો કેવી ગુફા છે, અંધારી ગુફા. ઓ ભાઈ, અંધારી અંધારી ગુફા. જો આ ઉપર કેવું રેડિયમ છે બધું. શું લાગે છે? કેવો પડઘા પડે છે ગાઈસ. ભૂલભુલૈયામાં આવી ગયા છે અમે. ભૂલભુલૈયામાં જુઓ બધું કેવું ઉપર છે ભાઈ સાહેબ. આ બધી મૂર્તિઓ જો નીકળી લાગે છે ને. ઓહો હો, જો બધું અંધારું અંધારું. ગણપતિ બાપ્પા. હિરણ્ય કશ્યપ. એ તો નરસિંહ મારા અવતાર હા અચ્છા, આ એ છે. ચાલો ઓકે ઓકે, એસી નું પાણી પડે. ચાલો શું કહો છો પ્રતિક તમે? કહે છે કે આ શિવાજીનો ઘોડાએ 17 વાર આમ કૂદેલો છે. આખી તાપી કૂદી છે એમ? ઘોડાએ ઉડતો ઘોડો હતો, ઉડતો ઘોડો. બાકી એક જમ્પમાં આટલી મોટી તાપી પાર થાય કોઈ દી ગાઈસ? એવું મેં સાંભળ્યું છે, કોઈએ તો કૂદેલો છે કોકનો ઘોડો. એવું છે? મહારાણા પ્રતાપનો કે શિવાજીનો? એવું. અને શિવાજીએ તો 17 વાર આની પર ચઢાઈ કરેલી. હે સુરત ઉપર. હે તો ગાઈસ, સુરત કિલ્લાની પાછળ નદીનો નજારો જોઈ શકો છો તમે. મસ્ત લાગે છે પણ પાણી નથી નદીમાં અત્યારે, તાપીમાં. દક્ષુભાઈ જોઈ તાપી? જેનું તાપી જોઈ? મસ્ત છે ને. તું વિચાર કર, જ્યારે પાણી છલકાતું હશે તાપીમાં ત્યારે આ બધું ડૂબાઈ જતું હશે ને. અહીંયા સુધી આવું આવી જતું હશે ને, અહીંયા સુધી છલકાઈ જ જતી હશે પાક્કું. આ બધું ડૂબાઈ જ જતું હશે કન્ફર્મ. ગાઈસ પેલા છોકરાઓ બિચારા તાપમાં ક્રિકેટ રમે છે. હંસ છે, હંસ. અને આ છોકરાઓ બિચારા છોકરાઓને કહે છે કે અમે રમવા આવીએ એમ. જો એ લોકો કેવા તાપમાં રમે છે, એ લોકોને કાંઈ થાય છે જો. અને તમને જરી ગમતો તાપ લાગે ને તો પપ્પા અડધા થઈ જાય તમારા. બિંદાસ જ જીવવાનું હોય. હે પ્રતિક? આ તાપમાં છોકરાઓ રમે છે, એમને કાંઈ થાય છે? અને તમને જીરીક છોકરા તાપમાં હોય એટલે તમારો જીવ બળી જાય. આ હું આ જો રાજાઓનું બધું જો. શું થાય છે? તને બહુ બધી કબૂતરની સ્મેલ આવે. જો આ લોકોનું ઓહો બધા કવર છે તલવારના, તકિયા તો જો. ઓહો. તો ગાઈસ અમારા જેનીશભાઈની ફેવરેટ પહેલા જમાનાની ચેસ મળી ગઈ છે. એ છે ને બિચારો ક્યારનો શોધતો હતો, મમ્મા ચેસ નથી, ચેસ નથી. તો ફાઇનલી જૂના જમાનાની ચેસ મળી ગઈ છે. જેનું જો આવી ચેસ હોય જૂના જમાનામાં. હે એ તો તૂટેલી જ હોય ને, 18મી સદીની છે બેટા. શું છે જૂના જમાનાના બૂટ? જૂના જમાનાના બૂટ ગાઈસ. અમારા જેનીશભાઈને બહુ દેખાઈ જાય બધું જૂના જમાનાનું. દક્ષુભાઈ તું કેમ ટોપી નાખે છે? આને ટોપી બહુ નાખવાની. આ હા ડ્રેસિંગ ટેબલ ગાઈસ. સ્લાઇડિંગ કરે છે ગાઈસ અમારા. દક્ષુની સ્લાઇડિંગ કરી. આ કેટલું ગંદુ હોય નીચે, પાછી સ્લાઇડિંગ કરશે ગાઈસ જોજો. એ ઓ અરે આ તો જો બે મજા પડી ગઈ છે ગાઈસ. આ ટોપી ફેંકી દીધી આને પાછી. ગાઈસ દક્ષુ અને એના પપ્પાને અમે જેલમાં પૂરી દીધા છે. ચાલો લે, જેલમાં પૂરાઈ ગયો. લા તો જેલમાં પૂરાઈ ગયા ત્રણે બાપ દીકરો. ચાલો હવે હું જાઉં છું તમને લોકોને મૂકીને. તો ગાઈસ સુરત કિલ્લો આપણે જોઈ લીધો. બહુ મજા આવી. બહુ બધા ઇતિહાસ છે જૂના. મસ્ત મજા આવી. અમારા સૌથી વધારે તો અમે અંદર એસીનો એન્જોય કર્યો. મેં, દક્ષુએ, જેનું પ્રતિકે એને જેનું એસીનો એન્જોય કર્યો ને. ફૂલ એસી હતી. મજા આવી ગઈ. તો ચાલો હવે અહીંયાથી અમે ખાટુ શ્યામ મંદિર જઈએ, દર્શન કરીને સીધા ઘરે. સેન્ડવિચ બેન્ડવિચ ખવડાવો પ્રતિક. જો આને બટન ખોલી નાખ્યા શર્ટના. જો બટન ખોલી નાખ્યા. બધું નવરું કર્યું. પોલીસ વાળા ઉપાડી જશે જેનીસને. શર્ટના બટન ખોલી નાખ્યા. ફાઇનલી પહોંચી ગયા છે ખાટુ શ્યામ મંદિરે ગાઈસ. શ્યામધામ સુરત. ગાઈસ અમારા જેનીશભાઈએ તો શર્ટ બટ ખોલી નાખ્યો છે. અને ઓય બંધ કર મંદિરમાં શર્ટ ખોલીને ના જવાય. લા બંધ કર જલ્દી.
ચાલો દર્શન કરી લો બેટા, સરસ મજાના અખંડ દીવો. ચાલો દર્શન કરો. ખાટુ શ્યામ મેન મંદિર છે નો. ખાટુ શ્યામ કી જય. તો મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે જઈએ અહીંયાથી આપણે સીધા ઘરે ને નાસ્તો કરવા. દક્ષુ નાસ્તો કરવાનો ને. સરસ દર્શન થઈ ગયા. હા બહુ ફાઇન દર્શન થઈ ગયા. તો ગાઈસ છોકરાઓને ભૂખ લાગી એટલે આવી ગયા છે ઢોસા ખાવા અને પાવભાજી ખાવા માટે. તો ગાઈસ મસ્ત મજાની ભાજી આવી ગઈ છે અને અમારા દક્ષુભાઈ પાવભાજી ખાશે અને જેનિસ માટે બેબી પેપર મંગાવ્યું છે. પ્રતિક નાસ્તો કરવાની ના પાડે છે. શું થયું? મને બહુ ભૂખ લાગી છે. બહુ તો ભૂત લાગી તે. આટા તો તારું પેપર આવે તે. આઈ ગયું પેપર આવી ગયું. હવે લે ચલાવતા તો મેં તો બહુ વાળા તોતલા તમે તોતી ઓય